ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે તેમનો આરોપ છે કે ચૈતર વસાવા મનરેગા કૌભાંડનો મુદ્દો ઉઠાવતા હતા, એટલા માટે જ તેમને દબાવવા માટે પોલીસે ખોટી ફરિયાદના આધારે તેમની ધરપકડ કરી છે। ત્યારે તેને લઈને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે સુરત ખાતે પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે શું છે સમગ્ર મામલો, આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। થોડા સમય પહેલા કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાની છબી ખરાબ કરવા અને ચૈતર વસાવાને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા ખોટા કેસો કરાવીને પોલીસ પાસે ધરપકડ કરાવી છે, જેને લઈને સમગ્ર ડેડિયાપાડા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી સુરતમાં મિની બજાર સરદાર સાહેબની પ્રતિમા પાસે આઈ સપોર્ટ ચૈતર વસાવા સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ અંગે શું કહી રહ્યા છે સુરત કોર્પોરેશનના વિપક્ષના નેતા પાયલ સાકરિયા, પહેલા આપણે તેમને સાંભળીએ। આજ રોજ આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ। આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ, પણ લોકશાહી જેવું નથી। આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી, જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ લખે એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે। મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, લોકોના પૈસા જે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા, નેતાઓના ખીચામાં ગયા। ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે, એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું, તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે। એટલે અમે ભાજપના શાસકોને, તમામ લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દબાવો, જોર હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું, આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો, પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે। અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ, એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું। તો આપે સાંભળ્યા વિપક્ષના નેતા પાયલ સાકરિયાને, જે ચૈતર વસાવાના સમર્થનમાં રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા છે। તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા, તેમજ ભાજપ સરકારની તાનાશાહીનો ખુલ્લેઆમ વિરોધ પણ કર્યો હતો। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે, તેમજ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે